મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 31 તારીખ અને બુધવાર। તો ગઈકાલે ફોરેસ્ટની ફાઇનલ પીડીએફ આવી કે જેમાં 8 ગણા લોકોને બોલાવ્યા છે। તો મારી હોસ્ટેલમાંથી કોઈ નામ નથી આવ્યું। 2-3 જણાના નામ આવ્યા જેને 150+ માર્ક્સ અને એ લોકોના નામ આવ્યા છે। તો ચિંતા ન કરતા, 130, 30, 40 સુધી કોઈના નામ નથી આવ્યા। અમુક જગ્યાએ અમુક જિલ્લામાં જ આવ્યા છે 140 ની છે નામ, બાકી 140 ની છે કોઈના નામ નથી આવ્યા। મારું ખુદનું નથી આવ્યું, મારે 132 માર્ક થયા તોય નથી આવ્યું નામ। તો મારી હોસ્ટેલમાં મારા ઘણા મિત્રો, અમે બધા ડેઈલી એમ સાથે રનિંગ કરીએ છીએ, એ લોકોને કોઈના નામ નથી। તો આજે સવારમાં ગ્રાઉન્ડે ગયો તો 20-30% પબ્લિક પણ નહોતું, એટલે બહુ ખરાબ કહેવાય ને। મને તો આમાં કંઈક લાગે છે ભ્રષ્ટાચાર જેવું હશે જ, તે જે છે એ બહાર આવશે, ચિંતા ના કરતા। હજી 25 ગણાને બોલાવશે એવી વાત ચાલે છે કે 25 ગણાની પીડીએફ બહાર આવશે। હજી આ તો 8 ગણાની જ આવી છે, 25 ગણાની આવશે। તો તમે કોમેન્ટ કર્યો કે તમારે નામ આવ્યું છે કે નથી આવ્યું ને કેટલા માર્ક થતા હતા। તો આપણે આપણું કામ આજનું ચાલુ કરીએ। આપણે માતાજીને અગરબત્તી કરી નાખી છે ને આજે છે 31 તારીખ અને બુધવાર। તો આપણે વાંચવાનું ચાલુ કરીએ। ક્લાસમાં ઇન્ટરનેટ ઉપર ટેસ્ટ છે આજે, તો આપણે તૈયાર કરવો પડશે। તો આપણે તૈયાર કરવામાં લાગી જઈએ, કારણ કે આપણી પાસે પહેલાં ટાઈમ ઓછો છે। તો પહેલાં તૈયાર કરી નાખીએ, પછી ક્લાસમાં જવા નીકળીએ। આપણે થઈ ગયો છે ક્લાસનો ટાઈમ અને આપણે ક્લાસે નીકળીએ। વરસાદની વાતાવરણ થાય પહેલાં નીકળી જઈએ, લાગે છે આવવાનું હશે। તો મિત્રો, આપણે ઉપડા છીએ ક્લાસે। મસ્ત પવન આવે છે, આ વરસાદ નથી 2 દિવસથી, સારું છે। તો પહોંચીએ ક્લાસે। આજે ટેસ્ટ છે ક્લાસમાં, ઇન્ટરનેટ ઉપર નિબંધ લખવાનો છે, તો સારું પહોંચી જઈએ ક્લાસમાં। તો મિત્રો, ક્લાસમાંથી આપણે પાછા નીકળી ગયા છીએ હોસ્ટેલ તરફ। ટેસ્ટ આપી, હારી ગઈ, ઘણું બધું આવડી ગયું, વાંધો ન આવ્યો। ઇન્ટરનેટ ઉપર હતી, એસે લખવાનો હતો। હવે જઈએ આપણે હોસ્ટેલે, જમી લઈએ, ભૂખ લાગી છે બહુ। તો મિત્રો, આજે આવું જમવાનું છે। આ ખબર છે, આની નથી ખબર શું છે। ચાલુ કરો ભાઈ, વા કરી દીધું બોલતા હતા એટલે તોય હું તો બોલી જાઉં। તો મિત્રો, 3 વાગી ગયા છે, બપોરે આપણે હોઈ ગયા હતા અને જગી ગયા છીએ, અને ઘણા ટાઈમ બાદ આજ મસ્ત તડકો નીકળ્યો છે। બહુ ટાઈમ બાદ, મતલબ 15-20 દિવસ પછી, 25 દિવસ પછી મેં આવો તડકો જોયો છે। તો સારું, આપણે વાંચવા મળીએ। ભારતનો સાહિત્યિક વારસો કરવાનો છે આ બુકમાંથી, સામાજિક વિજ્ઞાન ધોરણ 10માંથી। તો આપણે વાંચવાનું ચાલુ કરીએ। તો આપણે ભારતના સાહિત્યિક વારસામાં, મધ્યકાલીન ભારતના સાહિત્ય વારસામાં ભેગા છીએ। હવે આપણને કંટાળો આવે છે અને 5 વાગ્યા છે। હવે આપણે થોડી વાર બીજો કોઈ સબ્જેક્ટ વાંચી લઈએ। તો આપણે બંધારણ ઉપરાષ્ટ્રપતિ થઈ, બાકી તો રિવિઝન મારવાનું નથી, રિવિઝન મારવાનું ચાલુ કરી દીધું। જે આપણે બહુ ટાઈમ પહેલાં, લગભગ 1.5 વર્ષ પહેલાં લખેલું છે। તો એ જ રિવિઝન મારીએ, પછી પહેલાંની બંધારણ ચાલુ કરીશું કોઈ એક બુકમાંથી, પહેલાં રિવિઝન મારી દઈએ। તો મિત્રો, આપણે સાંજ સુધીનું કામ અહીંયા પૂરું કરીએ છીએ। હવે આપણે જઈએ ગ્રાઉન્ડમાં, રેડી તો થઈ ગયા છીએ, તો જઈએ ગ્રાઉન્ડમાં થોડો વાર। ફોરેસ્ટમાં તો આપણું નામ નથી આવ્યું, 130 માર્ક છે મારે ભાવનગરમાં, ને નામ આવ્યું નથી ભાવનગરમાં। 160 માર્કે એટકું છે SCBCમાં, આપણે 130, 60ના અડધા માર્ક જ છે। તો એ જોઈએ છીએ, આપણે આપણી મહેનત ચાલુ રાખીશું, કેમ કે મારે તો આમ નહીં તો આમ કોન્સ્ટેબલમાં કામ આવી જાય રનિંગ, અને આમ શરીર માટે કામ આવે છે, એટલે ગ્રાઉન્ડ મૂકવાનું થતું નથી। અને તમને કહીશું, ગ્રાઉન્ડ મૂકતા નહીં, આજે 25 ગણાનું લિસ્ટ બહાર પાડશે તો એમાંય વારો આવી જાય છે, એટલે ગ્રાઉન્ડ મૂકતા નહીં। મિત્રો, ગ્રાઉન્ડેથી આવ્યો ને વરસાદ આંબી ગયો, આપણે પલ્લી ગયા છીએ, રેડી થઈ ગયા છીએ। તો હવે નાહી લઈએ પહેલાં, પછી જઈએ જમવા।
હવે એ માંદો પડીએ તારે દવાખાને લઈ જાવ તો એ ભાઈ કંઈ ખાવું તો મિત્રો આપણે જમીન આવી ગયા છીએ અને મધ્યકાલીન ભારતે છેલ્લે અટકાવ્યું હતું તો મધ્યકાલીન ભારતનું સાહિત્યથી પાછું ચાલુ જ કરી દઈએ. કેટલું છે એટલું છે 2-4 પેજ હશે, થઈ જશે કલાકમાં તો લખીને કરી નાખવાનું. તો ચાલો કરી દઈએ. હાલો મિત્રો, આપણે ભારતનો સાહિત્યિક વારસો અહીંયા બતાવ્યો છે. અહીંયા ભારતનો સાહિત્યિક વારસો પૂર્ણ. તો હજી 10 વાગ્યા છે, 1 કલાક આપણે કંઈક બીજું કામ કરી લઈએ પછી હોઈ જઈએ. 1 કલાક આપણે વાપરી છે તો થોડુંક ઇંગ્લિશમાં રિવિઝન ઠોકી દઈએ એટલે ઉપાધિની હમણાં. તો આપણે આ ક્લાસ કરીએ છીએ. બહુ મસ્ત ભણાવે છે. મને કાંઈ નહોતું આવડતું પણ અત્યારે ઘણું બધું આવડે છે. તો તમારી રીતે ગાંધીનગરમાં કોઈને ઇંગ્લિશના ક્લાસ કરવા હોય PSI લેવલ કે DPSC લેવલના તો 0થી સાહેબ શીખવાડે છે, એકદમ 0થી. 7,000 ફી છે ઇંગ્લિશ શીખવાની પૂરું. તો ચાલો આપણે રિવિઝન ચાલુ કરી દઈએ. મિત્રો આપણે ઇંગ્લિશ બતાવ્યું અને બધા મિત્રો પૂછતા હતા કે તમારી પાસે ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે કઈ બુક છે. મારી પાસે ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે આ બુક છે. હું એમ નથી કહેતો આ બુકમાં લિસ્ટ કરાય, પણ મારી પાસે આ બુક છે ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે. આની કિંમત છે 1 મિનિટ 580, પણ મને 400 ને 450માં લઉટ પડી છે. અહીંયા જીવી બુક મોલમાં લીધી છે ગાંધીનગરમાંથી. તો હું આ બુક કરું છું. તો આવો હતો આપણો આખો દિવસ. અને જો કોઈ મિત્રોને ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની PDF જોતી હોય લખેલી શોર્ટમાં તો એક મિત્રએ મને મોકલી છે, એની રીતે લખેલું છે. એ કોઈ મિત્રને જોતી હોય તો મેં બાયોમાં નંબર આપ્યો છે મારો, મને મેસેજ કરી દેજો એટલે હું મોકલી દઈશ. એક મિત્રએ મોકલી છે, મેં નથી લખેલી પણ બહુ સરસ લખેલું છે. તો કોઈને જોતી હોય તો કહેજો અને જણાવજો મિત્રો ફોરેસ્ટમાં તમારે કેટલા માર્ક થતા હતા અને તમારું નામ આવ્યું કે નહીં અને કયા જિલ્લામાં તમારું નામ આવ્યું એ જણાવજો. કેમ કે ઘણા મિત્રોના નામ નથી આવ્યા. ધારા કરતાં વધારે અટકું છે. મારે ભાવનગરમાં હતું, મારે 130 માર્ક છે અને 158 60 અટકું છે. તો એટલા બધા તો માર્ક આપણી ઓકાત બહારની વસ્તુ છે. ઓકાત બહારની વસ્તુ નહીં, પણ આપણે ફોરેસ્ટમાં એટલું બધું ધ્યાન આપ્યું નહોતું. છેલ્લા 15 દિવસ વ્યવસ્થિત ધ્યાન આપ્યું હતું, કારણ કે ગ્રાઉન્ડ એ આપણી ઓકાત બહારની વસ્તુ છે. પણ થઈ જાય એવું કંઈ ન હોય. હું તો માથે થઈ જતો હતો, રસ્તો નહોતો થતો, પણ જોઈએ જે 25 ગણાનું કહે છે પણ અઘરું લાગે છે. તો કહેજો બધા મિત્રો કમેન્ટમાં તમારો વારો આવી ગયો કે ના આવ્યો, કેટલા માર્કથી રહી ગયા કહેજો તમે. હજી તો આવશે નોર્મલાઇઝેશનવાળો બધાનો માર્કવાળો આવશે. અને બધા કહે છે કે નોર્મલાઇઝેશનનો 45 માર્ક વધ્યા છે. 45 માર્ક એવું કહેવામાં આવે છે અત્યારે, એવું સાંભળવામાં આવે છે. પણ હા શું છે એ ખબર નથી. તો જોઈએ હવે કાલ શું થાય. આપણો અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય માંગલમાં.